નમસ્કાર દર્શક મિત્રો, ઉના ન્યૂઝ 24 સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર દીવથી અમારા સંવાદદાતા ભાવેશ ઠાકર સાથે। દીવ ખાતે દ્રૌપદી મુર્મુનું આગમન, એરપોર્ટ ખાતે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। તેઓએ આઈએનએસ ખોખરી મેમોરિયલના શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી। બાદ દીવ કિલ્લાની મુલાકાત કરી ફરી આઈએનએસ ખોખરી અને ખાતે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં હાજરી આપી હતી। દીવ જિલ્લાને રાષ્ટ્રપતિના આગમનથી દુલ્હનની જેમ શણગાર કરવામાં આવ્યો હતો। તેમજ જિલ્લાની સ્કૂલોના વિદ્યાર્થીઓ તેમજ ગુજરાતના અલગ અલગ કલાકારો દ્વારા દીવના મુખ્ય માર્ગો પર સાંસ્કૃતિક કાર્યક્રમોના નૃત્ય કરાયા હતા। રાષ્ટ્રપતિના આગમનથી દીવ જિલ્લાની જનતામાં અનેરો આનંદ જોવા મળ્યો હતો। કેન્દ્ર શાસિત પ્રદેશ દીવના નાગવા ખાતે આજે દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું આયોજન થતા સંઘ પ્રદેશ પ્રશાસક પ્રફુલ્લ પટેલે તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું। રસ્તા પર તેમને અલગ અલગ લોકનૃત્ય દ્વારા તથા વિદ્યાર્થીઓએ કતારબંધ લાઈન લગાડી હાથમાં તિરંગો ફરકાવતા તેમનું સ્વાગત સન્માન કર્યું હતું। તેઓ એરપોર્ટથી સીધા દીવ ખોખરી મેમોરિયલ પહોંચ્યા હતા, જ્યાં તેમણે આઈએનએસ ખોખરી યુદ્ધ જહાજમાં શહીદ થયેલા જવાનોને પણ તેમણે ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને 2 મિનિટનું મૌન રાખી શ્રદ્ધાંજલિ આપી હતી। ત્યારબાદ તેઓ સર્કિટ હાઉસ ખાતે પહોંચ્યા હતા। મહામહિમે દીવ જિલ્લાના કિલ્લાની મુલાકાત કરી હતી। ત્યારબાદ ફરી મહામહિમ આઈએનએસ ખોખરી ખાતે પહોંચ્યા હતા અને સાંસ્કૃતિક કાર્યક્રમોને નિહાળી ભોજન ગ્રહણ કર્યું હતું। ब्यूरो रिपोर्ट उना न्यूज़ 24 रमेश सत्यनी साथ। गुड इवनिंग एंड जय हिंद। मेरा नाम है हर्ष मुकेश सोलंकी। आज हमारे गैलेक्सी इंग्लिश मीडियम स्कूल के विद्यार्थी हमारे राष्ट्रपिता महोदय द्रौपदी मुर्मू के वेलकम के लिए यहाँ आए हैं। आज हम ये दिन हमारे दीववासियों के लिए बहुत ही अच्छा दिन है। लोगों में कैसा उत्साह है? लोगों में बहुत ही बढ़िया उत्साह है, क्योंकि हमारे दीव में महोदया द्रौपदी मुर्मू आए हैं, तो लोगों हमारे दीव के लोग बहुत ही खुश है। મારું નામ ખ્યાતિ છે। હું વણાકબારા બોયઝ સ્કૂલમાં અભ્યાસ કરાવું છું। આજે અમારા વિદ્યાર્થીઓ અહીંયા ગરબો છે એ રજૂ કરવાના છે, એટલે અહીંયા અમે છે અમારા વિદ્યાર્થીઓ અહીંયા ગરબો રજૂ કરે છે અને અહીંયા અમારું દીવ છે એ રાષ્ટ્રપતિના આગમનના કારણે અમારું દીવ છે એ આખું દુલ્હનની જેમ શણગારેલું છે અને આખું દીવ છે એક ઝગમગ થઈ રહ્યું છે। મારું નામ અક્ષર યોગેશભાઈ જેઠવા। અમે ગોંડલ ગુજરાતથી આવ્યા છીએ। અમારું ગરબાનું ઇન્સ્ટિટ્યૂટ છે સપ્તક નામનું, અને આજે અમે પ્રેસિડેન્ટ શ્રી દ્રૌપદી મુર્મુ આવ્યા છે એના માટે નૃત્ય કરવાના છીએ। કેવો ઉત્સાહ છે તમારા ગ્રુપની અંદર? અમારા ગ્રુપની અંદર બહુ જોરશોરથી ઉત્સાહ છે, કારણ કે અમારા દેશના પ્રેસિડેન્ટ આવ્યા હોય એટલે એના માટે દમખમથી અમે આજે રમીશું।